હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનિક સંયોજનોનું નામકરણ. તો જો ક્રિયાશીલ સમૂહ કયા કયા હોય? COOH, SO3H, COOR, COCl, CONH2, CN, HC ડબલ બોન્ડ O, CH બી લખી શકાય. આ ડબલ બોન્ડવાળા C ડબલ બોન્ડ O, OH, NH2, C ડબલ બોન્ડ O, C ટ્રિપલ બોન્ડ O, ટ્રિપલ બોન્ડ કાર્બન, બરાબર, C ટ્રિપલ બોન્ડ કાર્બન. આ ડબલ બોન્ડવાળા, આ ટ્રિપલ બોન્ડવાળા. હવે જો R એટલે આલ્ગાઇલ સમૂહ, C6H5 એટલે બેન્ઝીન, આ હેલોજન સમૂહ એટલે કે X. ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન ગમે તે આપણે લઈ શકીએ. આ 11માં આવે છે. હવે NO2 નાઇટ્રો સમૂહ, આલ્કોક્સી એટલે OR. હંમેશા વિસ્થાપકો ઘની પૂર્વક તરીકે લખવામાં આવે છે. હવે પૂર્વક એટલે કે ધારો કે આલ્કોહોલ હોય તેનું ઓલ લગાય, પછી કાર્બોક્સિલિક એસિડ હોય તો કાર્બોક્સિલિક એસિડનું ઓક્સી એસિડ લગાય, કીટોનનો ઓન લગાય. કીટોન એટલે C ડબલ બોન્ડ O આવી રહ્યો, બરાબર. જો અહીંયા હવે પૂર્વક તરીકે લખવામાં, જો અહીંયા હવે જયથી આ ડબલ બોન્ડવાળો કીટોનનો સમૂહ જોડેલો હોય ને, કાં તો પછી બીજો કોઈ જમેલો, ધારો કે આ દ્વિબંધવાળો, આ ડબલ બોન્ડવાળો જયથી જોડેલો ને ત્યાંથી આપણે નામકરણ કરવાનું. જો હવે અહીંયાથી 1, 2 બીજા જ નંબરના કાર્બન પર છે, જુઓ. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 7 છે એટલે શું કહેવાય? હેપ્ટેન. કેવું કહેવાય? હેપ્ટેન. પણ OH છે, જુઓ, એટલે 7મા નંબરના કાર્બન પર દેખો OH છે તો શું કહેવાય? 7 હાઇડ્રોક્સી. 7 એટલે હેપ્ટેન. બીજા નંબરના કાર્બન પર શું છે? કીટોન. કીટોન શું બોલાય? કીટોન. તો કીટોન, કીટોન. ઓન બોલાય? ઓન આ પૂર્વક તરીકે વપરાય. શું વપરાય? પૂર્વક તરીકે. કીટોન. આની અંદર કીટોન, ઓન બોલાય તો આ રીતે પૂર્વક એનું ઓન, એટલા માટે લખ્યું 2 ઓન. 1, 2 બીજા નંબરના કાર્બન પર છે. 7મા નંબરના કાર્બન પર હાઇડ્રોક્સી છે તો 7 હાઇડ્રોક્સી હેપ્ટેન, 7 છે એટલે 2 ઓન. હવે જો અહીંયા 1, 2, 3 ત્રીજા નંબરના કાર્બન પર બ્રોમિન છે તો 3 બ્રોમો. પ્રોપ 3 છે એટલે પ્રોપ. પહેલા નંબરના કાર્બન પર દેખો ડબલ બોન્ડ છે. જો ધારો કે એક જ હોય તો N, પછી આને કહેવાય આલ્કેન. એક જ બોન્ડ હોય તો આલ્કેન, ડબલ બોન્ડ હોય તો આલ્કીન. આલ્કીન આને કહેવાય આલ્કેન. શું કહેવાય? આલ્કેન. આલ્કેન N પ્રત્યય લાગે એક બોન્ડ હોય તો. ડબલ બોન્ડ હોય તો આલ્કીન ઇન પ્રત્યય લાગે. ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન. શું બોલાય? આલ્કાઇન. તો આલ્કાઇન. આઇન શું બોલાય? આલ્કાઇન. તો આઇન. એક બોન્ડ હોય તો N પ્રત્યય લાગે, ડબલ બોન્ડ હોય તો ઇન પ્રત્યય લાગે, ટ્રિપલ બોન્ડ હોય તો આઇન પ્રત્યય લાગે. શું બોલે? આઇન. આઇન. પણ અહીં તો શું છે? ડબલ બોન્ડ. તો શું લાગે? પ્રત્યય ઇન લાગે. તો કયા નંબરના સમૂહ પર જોડાયેલો છે? દેખો, જયથી ડબલ બોન્ડ જોડાયેલો હોય, જયથી સમૂહ જોડાયેલો હોય ત્યાંથી નામ આપવાનું. ભલે BR જોડાયેલો OH જોડેલો, પણ જયથી ડબલ બોન્ડ, આધારો કે કીટોન સમૂહ છે, આ શું કીધું છે? આ ક્રિયાશીલ સમૂહ. જયથી ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ત્યાંથી આપણે નામકરણ ચાલુ કરવાનું. તો અહીંયાથી ચાલુ કર્યું તો આ 7મા નંબરના કાર્બન પર છે. અહીંથી ચાલુ કર્યું તો અહીં 3 બ્રોમો, 3 છે એટલે પ્રોપ. પહેલા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે તો પ્રોપ 1 ઇન. ડબલ બોન્ડ છે એટલે શું લાગે? પ્રત્યય ઇન, બરાબર. ટ્રિપલ બોન્ડ હતો 3 બ્રોમો, પ્રોપ 1 આઇન એવું લાગત. પછી એક જ બોન્ડ હતો 3 બ્રોમો, પ્રોપેન એન લાગત. પ્રોપેન 1 N એવી રીતના, પણ ડાયરેક્ટ પ્રોપેન બોલાય. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ઓકે, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.